છે તો બી. અને અત્યારે મમ્મીએ બનાવી છે હવારમાં વઘારેલી ખીચડી. હા, ભાત ખીચડી બંને હરખું જ છે હવે. અને મમ્મી કેવું છે? ગુડ મોર્નિંગ. અને અત્યારે ટીવી ચાલુ કર્યું છે. બા દાદા ઉપર પૂજા કરે છે. દીદી જાય છે ભાઈ કોલેજ માટે નીકળી ગઈ છે, રેડી થાય છે. તો નાસ્તા કર્યા પછી આપણે બાદશાહ જોડે છે. અને અત્યારે પાછળ ગાડી આવી થોડી બાજુ લઈ લઈએ. અને અત્યારે સ્કૂલમાં અને આ સ્કૂલનું રિઝલ્ટ તો આખું ફૂલ છે. તો સીએસમાં તો આપણને પાડે છે ના. અને હવે નીકળી જાય ઘર જવા માટે. કેમ કે સીએસમાં આપણને પાડી છે ના. અને એવું કંઈક છે કાલે પછી જોઈ જોયું મળે એ બાબુ કેવો હવે મળે ઘર જઈને મળીએ. ભાઈ અત્યારે આવી ગયા છીએ આપણે સ્કૂલથી તો આવી ગયા ને પછી મંદિર જઈને આવી ગયો છું અત્યારે. અને અત્યારે વાગ્યા છે 1:30 જેવા વાગ્યા છે. અને હવે આપણે જવાનું છે મમ્મીને મૂકવા દુકાને. અને પછી કેમ કે દાદાની એક્ટિવા બી મારી જોડે જ છે એટલે દાદાની એક્ટિવા બી મૂકવા જવાનું છે. બાત અહીંયા કામ કરે છે રમલાબેન. હા યાર બસ રમલાબેન હાઈ કરી નાખ્યું છે હવે. અને ખાવાનું બી બાકી છે પણ હમણાં આવીને કહું પછી અત્યારે આવશે મમ્મી કહેશે છો એના કરતાં આપણે પહેલાં મમ્મી મૂકી આવે પછી આપણે જઈએ પછી લઈશું ખાવા. એટલે પહેલાં જવાનું છે મમ્મીને મૂકવા પછી દાદાને એક્ટિવા આપવા તેથી આપણે રેપિડોમાં ઘરે મળે આપણે ડાયરેક્ટ દાદાની કે મમ્મીની દુકાન. ભાઈ આવી ગયા છે દુકાને ફાઇનલી મમ્મીને ઉતારી દીધી છે. નીચે ગયો તો મારી ગાડીમાંથી ચશ્મા લેવા. અને અમારી દુકાન છે રિલીફ હેર એન્ડ કેર સલૂન. હા હવે આ જે છે એ સામે તુલસીના સ્વાગત રેસ્ટોરન્ટ છે એની સામે છે આપણે નીલાંબર સર્કલ બંસલ મોલ રોડ પર. તમે અહીંયા આવો અંદર એટલે અહીંયા આવજો સલૂનમાં જરૂર આવજો. પપ્પા બેઠા છે ભાઈ વહાં ખાવા મમ્મા ઇધર ને આપણે રન રેડી. હવે મળીએ આપણે ડાયરેક્ટ ઘરે જઈને. રેડી અને અત્યારે હવે બેઠો છું મમ્મીને મૂકીને આવી ગયો હતો. અને આ છે ભાત એ યાર બહુ વાત થશે. અને આમાં છે ઢોકળી આજે છે દાળ ઢોકળી અને ચપાતી. અને ખાવામાં તો ભાઈ આપણા છે. અને બાદ અહીંયા સૂતા છે. અને અત્યારે આપણે કયું પિક્ચર જાય ચૂપ હવે મસ્ત બપોરે હવે તમે બોલો 3 વાગે ખાવા બેઠો છું. હવે મળીએ આપણે આ ખાઈને આરામ કર્યા પછી ભાઈ કેમ કે અત્યારે ખાતા જ પછી અમારે આવે છે 5-10 મિનિટ ખાવા દેવું મળીએ આપણે ડાયરેક્ટ ખાધા પછી. હવે બે લીધું છે અત્યારે અમારી બેન અત્યારે આ બેન મારી એવી નાંગે છે. અત્યારે અહીંયા અમારે ને કચરાની ગાડી આવે છે કઈ આવે છે ખબર અહીંયા જ જસ્ટ બહાર જ આ જાડી ખોલીને બહાર બસ અહીંયા આવે છે. અને આ બેનને એવું કહેવાય તઈ જવાનો આવતો તો કંટાળો તઈ આપણે અહીંયાથી બહાર નહીં ઉઠાડ એને એટલું ઉઠવામાં કંટાળો આવતો હતો. હું આવતો હતો દીદી કંટાળો એટલું ઉઠવામાં એને કંટાળો આવતો હતો. ભાઈ અમારી નવાબી ડે છે યાર અને માટે કંઈ ઘટે જ નહીં. હવે મળે આપણે ડાયરેક્ટ જીમ જઈને આવતા રહેશે. અત્યારે કમ્પ્લીટ રેડી થઈ ગયા છે. અને આપણે મંદિર બી જઈને સોરી આપણે દિયાબત્તી બી કરી લીધી છે. અને વાગ્યા ભાઈ 9 સવા 9 એટલે 9:05 થઈ છે 9:15 થવા છે હવે. અને કંટાળો આવે જ ભાઈ અત્યારે મમ્મી પપ્પા કોઈ છે નહીં કોઈની બાઈકો કોઈ પડી નહીં. બા અંદર છે દીદી અંદર છે એટલું ઘર છે શું લાગે છે કંટાળો આવે છે. અને અત્યારે બાકાજી બોલવાના વાતમાં છે આપણે બધા જોઈએ હવે કોઈ દેખાય તો બે નહીં હડી કરે પણ કોઈ દેખાતું બી નહીં. આખું ખાલી સોસાયટીમાં બી બધા ખાલી ગાય આ બાજુ ખાલી 9 વાગે એટલામાં સપાટા બોલી ગયા જોવું પડશે. એક તો બાકાજી કરું દીદી થોડી હળી બોડી કર્યા ગાય. દીદી તારું ડુઈંગ બ્લોગ બનાવું છું. મેં સાંભળ્યું તું કે બાકાજી કી બોલ્યો હેરાન તો કર્યું પણ હેરાન કર્યું તમારે દેખ બોલો શું કરીએ કેમ કશું જ નહીં કરવું એટલે શું એના માટે તો મેં આવ્યો છું. હે બોલો ને બોલો ને થોડી તો મજા આવી ને
આઈશ તો ઘરે જ પણ તારી સામે નહીં આવ બેટા તું મને મારીશ એમ મને હે મને આ ભાઈને મારીશ એમ ચૂપ રહે વધારે પડતું બોલે ભાઈ આગળ હા તો શું કરતો બોલો સોરી રમી લાવે ખોટું લાગ્યું હોય તો સોરી હવે ભાઈ મમ્મી આવે ત્યારે આપણે મળીએ ખાવાનું પાટી રાત ભાઈ ગઈ મળે આપણે ડાયરેક્ટ મમ્મી આવે ત્યારે અત્યારે એક્ઝિબિશનમાં આવ્યા હતા ના અત્યારે એક્ઝિબિશનમાં મમ્મીને દીદીને લેવા હતા દીદી શું લીધું દીદી એ કંઈક ટોપ બોપ લીધું છે મમ્મી છે અને મમ્મીને લેવા આવ્યા છું આપણે તમે ઝાંસી કી રાણી જોયો ને તો બસ એ અહીંયા વચ્ચે ટર્ન પડે છે ત્યાંથી જ છે તો અહીંયા આવો તો જોજો 16-17 15-16-17 છે 15-16-17 હા આવો એટલે ચેક કરી જોજો હવે મળે આપણે ડાયરેક્ટ ઘરે જઈએ ભાઈ અત્યારે આવ્યા છે અહીંયા ફ્રૂટ સલાડ ને લસ્સી પીવા અને દીદીના જોડે શું છે કોલ્ડ કોકો અહીંયા રસ્તામાંથી જતા હતા એ સાઈડથી આમ થઈને અને અત્યારે શું કહે આ મારી ચટાકડી બેને કીધું કે હું કહેવાય આ ખાવું છે એટલે મમ્મીને ખબર નહીં હું તો એકદમ મમ્મીએ કીધું કે સારું સારું ખાઈ લઈએ એટલે મેં કહું ત્યારે થતું જ નહીં સારું અમને લોકોને જલ્દી વહેલું પડી જાય વાંધો નહીં આપણો બી ટાઈમ આવશે આવી ગયા છે ઘેર અને અત્યારે મમ્મીને અમે થોડા ઝઘડે છે મમ્મીને અમે લોકો કેમ કે અમારે બહાર જવું હતું મમ્મી ના પાડતી અને હવે તેમ તેમ કરીને હા મમ્મીને કરાય મનાઈ છે અને મમ્મી માની ગઈ છે મમ્મી હમણાં એટલે ગુસ્સો હતી ને હસતી પીડી માંડ હસાઈ છે અને જો ગાઈશ મમ્મીનું નવું કવર મમ્મી જોડે અત્યારે જ મેં નાખી આવ્યું છે મમ્મીને મમ્મી 100 રૂપિયા ઓ માય બરાબર તો હવે આજનો બ્લોગ તમને પપ્પા બી બધું સુધા છે ભાઈ આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હવે મળી કાલના બ્લોગમાં ત્યાં સુધી જય વીર મહારાજ હર હર મહાદેવ જય શ્રી મહાકાલ